Our next upcoming podcast is Vachanamritji edition number 2. The first edition, જેમાં પરમ કૃપાળુ દેવે મુમુક્ષુએ લખાયેલા પ્રશ્નના પત્રો દ્વારા સમાધાન કર્યું છે. વચનામૃતજી એડિશન નંબર 2માં બધા મુમુક્ષુએ પરમ પૂજ્ય પપ્પાજીને જે બધા પ્રશ્ન લખ્યા છે એ બધા પ્રશ્નોના સમાધાન પરમ પૂજ્ય પપ્પાજી પત્રો દ્વારા આપ્યા છે. પત્રોમાં મુમુક્ષુ શું લખે છે? પત્રોમાં જે બધા આપણા પ્રશ્નો છે અને પ્રશ્નો કહેતા જે બધી શંકા છે, અશુભ વિચારો છે, મનની ચંચળતા છે, સ્ટેટ ઓફ ટોટલ કન્ફ્યુઝન છે, આવા બધા જે વિચારો આપણને આવ્યા છે એ બધા વિચારો પ્રશ્ન દ્વારા આપણે એમને વિદિત કર્યા છે. એ જ બધા પ્રશ્નોનું સમાધાન પરમ પૂજ્ય પપ્પાજીએ એમની અમૃત વચનથી, સિદ્ધાંત બોધથી એ બધા પ્રશ્નનું સમાધાન કર્યું છે. પ્રશ્નો અને સમાધાન એટલે ગેરસમજણ, અણસમજણથી સમ્યક સમજણ, યથાર્થ સમજણ. પ્રશ્ન જ્યારે પૂછ્યા અને જ્યારે લખીએ છીએ ત્યારે ઓલ ધ ટાઈમ વી ઓલ ફેલ્ટ હું સાચો છું, મારા પ્રશ્ન સાચા છે અને જે કાંઈ મારી મૂંઝવણ છે એ 100% સાચી છે. પછી પપ્પાજીના પત્રો દ્વારા સમાધાન આવે છે અને જેમ જેમ પત્રોના જવાબ વાંચે છે ત્યારે 50-50 પપ્પા પણ સાચા, હું પણ સાચો, પણ હું ખોટો નથી એમ કરીને પહેલી વાર એટલી સમજણ મળે છે. એ પત્રને જ્યારે વારંવાર વાગોળીએ છે અને જુદા જુદા સિચ્યુએશનમાં જ્યારે ફરીથી એ જ સમાધાન વાંચે છે ત્યારે સમજાય છે 70-30. નાઉ હી ઇઝ 70% રાઇટ, આઈ એમ સ્ટીલ 30% સ્ટીલ રાઇટ. અને ઘણા વર્ષો પછી ચિંતન મનનથી અને એવા જ પ્રસંગો વારંવાર આવવાથી એ આપણી જે ગેરસમજણ હતી એ 70%થી આગળ વધીને પૂર્ણતા સુધી પહોંચે છે. અને ત્યારે વાંચીને એટલું તો ફીલ થાય છે, પપ્પા ઇઝ નોટ 100%, 200% હી ઇઝ રાઇટ એન્ડ આઈ એમ રોંગ. આ જે સમજણ છે એ બધી સમજણ જેવી રીતે વચનામૃતમાંથી જે આપી છે એવી રીતે જ આ પોડકાસ્ટ થ્રુ
જુદા જુદા મુમુક્ષુઓના જે બધા પત્ર છે એ પોતાના પત્ર વાંચશે અને કેવી સમજણને કેવી સ્ટેટમાં એને આ બધી મૂંઝવણ પપ્પાજીને વ્યક્ત કરી છે અને સમાધાન એનું છે. પછી જેને જેને એવા સિચ્યુએશનને અનુરૂપ જે વસ્તુ યોગ્ય લાગે એ રીતે એમાંથી બોધ લઈ અને એ પ્રમાણે પ્રયોગ કરી શકે છે. બીજું આમાં ખાસ એક વિચારવાનું છે કે કેટલી આશ્ચર્યની વાત છે. જ્યારે જ્યારે પ્રશ્ન પૂછીએ અને પપ્પાજી સમાધાન આપે એ બધી વસ્તુ તો ચલો એકવાર સોલ્વ બી થઈ જાય છે. પણ જ્યારે જ્યારે એને મળવા ગયા અને એનું સમાગમ થયું અને ત્યારે આપણી એવી કોઈ તૈયારી નથી કોઈ મૂંઝવણ, જસ્ટ મળવા ગયા છે અને એ વાતમાં ઘણું બધું કહી દે છે, વાતમાં ઘણું બધું આપી દે છે. એવા ટાઈમે આપણે ગ્રહણ કરી શક્યા કે પછી એમ વિચાર આવ્યો અમે તો જસ્ટ બેઠા હતા અને પપ્પાએ વેરી કેઝ્યુઅલી ખાલી એટલું કીધું છે અને મેં સાંભળી લીધું. જે જ્ઞાનીના જેમ કહેવાય છે, જ્ઞાનીના એક એક વચનમાં અનંત આગમ સમાયેલા છે. એનો અર્થ શું? કે જે એમના વચન છે પછી સહજ કોઈ પણ વાત બી કરે છે એ બધી વાત જે છે એ છે અનંત દર્શન. અનંત દર્શનથી જ્ઞાન અનંત સમજાય છે. આ વસ્તુ એક આસ્થા, દર્શન એટલે શ્રદ્ધા, અને એવી શ્રદ્ધા આવવાથી જ્ઞાન અનંત કઈ રીતે છે આ રહસ્યો સમજાય છે. પપ્પાજીએ જે બધા પત્ર લખ્યા છે જવાબના રૂપે, એમાં ખાસ ધ્યાન રાખજો કે એમના જે અક્ષર છે એ ખૂબ શાંતિથી એક એક અક્ષરને નિહાળજો. મન થાય તો એ જોઈ અને લખવાનું પણ કરી શકાય છે. એમાં એ થશે, એક તો હેન્ડરાઇટિંગ સારા થઈ જશે, લખતી વખતે એ જે વસ્તુ આશય કીધો છે એ પણ સમજવામાં આવશે અને જે બોધ એમને આપેલો છે એ બોધ લખવાથી હૃદયમાં અંકિત થાય છે. આ અક્ષર જે છે એમ જોઈએ તો જેમ કૃપાળુદેવના મોતીના દાણા કહેવાય છે, એવી રીતે જ પરમ પૂજ્ય પપ્પાજીના અક્ષર ઉપર જો ફોકસ કરીએ છે તો દરેક વસ્તુ જ્ઞાની સાક્ષાત સત છે. ત્યાર પછી જે બધા સાધન કીધા છે એમાં ઉત્તમ સાધન એક આ છે, પત્રોથી એમને જે કાંઈ લખીને આપણને બોધ આપ્યો હોય, આજ્ઞા આપી હોય, એ આજ્ઞા પત્રો દ્વારા એના અક્ષર જે છે દેટ બિકમ્સ અ વેરી સિમ્બોલિક આપણા માટે. અને હું જ્યારે વચન યાદ કરું છું ત્યારે મને પપ્પાના અક્ષરથી આખી લાઈન યાદ આવે છે. આખી લાઈન યાદ આવવાથી પપ્પા પૂરેપૂરા પણ યાદ આવે છે. સો અક્ષર ઉપર જે છે એ ખાસ જ્યારે તમે વાંચશો અને એમાં જોશો ત્યારે એ પણ ચોક્કસ ધ્યાન રાખજો. સો નાઉ લેટ્સ વેઇટ એન્ડ વોચ ધ ન્યૂ પોડકાસ્ટ એડિશન જે આવે છે. એમાં ખાસ એ છે કે મુમુક્ષુ અને જે મુમુક્ષુ જેના પત્ર જે વાંચે છે એ પોતાનો પુરુષાર્થને
ફરીથી અનુભવથી એ જેટલું વસ્તુ ફીલ કરશે, આત્મસાત કરશે, એટલું એ વચન સિદ્ધ થશે અને આત્મામાં અંકિત થશે. મારે પણ એક અનુભવ શેર કરવો છે. મારી પાસે એટલા બધા લખાયેલા પત્રોનું સમાધાન પપ્પાજીના પત્રો નથી, કારણ કે મારા માટે તો સાક્ષાત વચનામૃત જોવા મળ્યું હોય તો પછી વાંચવાની ઓછી જરૂર પડે. પણ છતાંય 1-2 ઇન્સિડન્ટ્સ છે જ્યારે પપ્પાજીએ નોટ લખી આપી હોય. વસંત સ્મૃતિમાં સત્સંગ જ્યારે આપવાનું હોય છે ત્યારે ફર્સ્ટ સેશન હું આપું છું, સેકન્ડ સેશન પપ્પાજી આપે છે. તો એક વખત સત્સંગ આપ્યા પછી પપ્પાજીએ નોટ આપી અને એ નોટમાં લખેલું હતું કે આ વખતનો તારો સત્સંગ બહુ જ સરસ છે. જે બધું તે કહી દીધું તો બાકી તો કાંઈ રહ્યું નથી. આટલું લખીને પપ્પાએ નોટ આપી અને મેં એ સાચવી રાખી છે. આજ દિવસ સુધી જ્યારે હું સત્સંગ આપી દઉં પછી આઈ વિલ રન થ્રુ ધીસ લાઈન, આ જ વખતનો તારો સત્સંગ બહુ સારો છે. એનાથી એટલી સમજણ પડે છે કે હજી પણ અપૂર્ણથી પૂર્ણ સુધી પહોંચવાનું છે અને એ પપ્પા કરાવશે. બીજું છે કે જ્યારે પત્ર લખીએ છે એટલે વી મિસ હિમ, પણ હું ઓલ ધ ટાઈમ હતો સાથે, સો આઈ ઓલવેઝ સી હિમ એન્ડ ઇટ ઇઝ અ વેરી ફ્યુ ટાઈમ્સ that I will miss him. I did miss him very much. ક્યારે કે જ્યારે પપ્પા USA 2005માં ગયા ત્યારે the trip was for almost 1 month or 40 days. એવા ટાઈમે મને એટલી ખબર પડી મુમુક્ષુનો વિરહ કેવો છે. That was the time I really felt કે પપ્પાનો વિરહ લાગે છે અને એ વિરહ જે છે ત્યારે પણ કંઈક એવો પુરુષાર્થ કરાવે છે કે જેનાથી એને સ્મરણ કરવાથી ચોક્કસ ફીલ થાય કે પ્રેમ વધે છે. પ્રેમથી ભજીએ હૃદયથી સમજીએ કરીએ તેની ઓળખાણ. પ્રેમથી ભજીએ હૃદયથી સમજીએ કરીએ તેની ઓળખાણ. પ્રેમથી ભજીએ હૃદયથી સમજીએ